આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીના ભઠિયા મેદાનમાં માં અંબા માતાનું આરાધનાનું પર્વ એટલે ગરબા મહોત્સવ અને આ ગરબાના આયોજક સ્થાનિક ધારાસભ્ય સંચાલિત સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવે છે। વરસાદ વિરામ લીધો છે ત્યારે તડામાર તૈયારીઓ પણ થઈ રહી છે। ધારાસભ્ય ગરબા ગ્રાઉન્ડની મુલાકાત લીધી છે। સમગ્ર ગુજરાતમાં જ્યારે મેઘરાજા મહેર એટલે કે પોતાનું એક સ્વરૂપ બતાવી રહ્યા હોય તેવામાં अलग अलग जगह पर मेघो वर्षी रह्यो छे त्यारे गरबा आयोजको मूंझवणमां मुकाया छे। 135 सावली विधानसभा मत विस्तारना धारासभ्य केतन इनामदारना पिता स्वर्गीय महेंद्रभाई जशभाई इनामदार चेरिटेबल ट्रस्ट द्वारा आद्यशक्ति मां गरबाना आराधनानुं पर्व एटले गरबा महोत्सवनुं आयोजन करवामां आवे छे। मोटा शहेरोमां वाणिज्य आशयथी ज गरबाओना पास वेची आयोजकोना आवा हेतु होय छे, परंतु ग्राम्य लेवले इनामदार परिवार द्वारा आयोजित गरबा महोत्सव में आधुनिक संसाधनों और प्रख्यात सरस्वती कलावृंद रोमिल जानी, स्नेहल जानी, तन्वी शेजलिया सहित भाटी मैदान में रमझट बोलावशे। सावली नगर और सावली डेसर तालुकाना 135 विधानसभा मत विस्तारना गरबा खेलैयाओ विशाल व्यवस्था साथे ज मैदान में मां अंबानी आराधना गरबानी मजा विनामूल्य माणी शकशे तेवुं आयोजन करवामां आव्युं छे। वरसाद खमैया करे त्यारे गरबा ग्राउंड पर तड़ामार तैयारीओ करवामां आवी रही छे, जेनुं निरीक्षण केतन इनामदारे करवामां आव्युं छे। तमाम गरबा खेलैयाओने शुभेच्छाओ पण पाठवी छे। અને પડતા વાર ના લાગે પછી તો એક જ અડધો કલાક। જય અંબે જય માતાજી। આ જ્યારે 3જી તારીખથી માના નવરાત્રિ મા આદ્યશક્તિના નોરતા જ્યારે ચાલુ થતા હોય ત્યારે સૌપ્રથમ તો નવરાત્રિની એડવાન્સમાં સૌને શુભેચ્છાઓ આપું છું અને મારા સાવલી ડેસર અને વડોદરા ગ્રામ્ય અને આજુબાજુના તાલુકાના લોકો માટે પણ ખૂબ સરસ ગરબાનું આયોજન જે રીતે શહેરી વિસ્તારની અંદર જે ગરબા થઈ રહ્યા છે અને જે ગરબા એમને પૈસા ખર્ચીને એમને પાસ લઈને ગરબામાં એ લાભ લઈ શકે છે એવો લાભ પરમ પૂજ્ય સ્વામીજી અને ગિબીનાથ દાદાની અસીમ કૃપાથી મારી આ સાવલીની ધરતી પર જ્યારે સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ મારા પિતાશ્રીના નામથી ચાલતા ટ્રસ્ટ દ્વારા આ આયોજન થઈ રહ્યું છે। આયોજનની અંદર વરસાદ પણ ખૂબ હોવાથી વારંવાર અમારા યુવાનો એની પાછળ તડામાર તૈયારી કરી રહ્યા છે, ખૂબ મહેનત કરી રહ્યા છે, પણ માતાજીની કૃપા કાયમ માટે સારા કાર્યમાં રહી છે। બાપજીના આશીર્વાદ પણ છે। મને વિશ્વાસ છે કે માના નવરાત્રિ ખૂબ સારી રીતે માની આરાધના પણ થશે અને અહીં ખેલૈયાઓ ખૂબ મોજ કરશે એવું પરમ કૃપાળુ પરમાત્માને હું પ્રાર્થના કરું છું। ફરી એક વખત તમામે તમામ નવરાત્રિના તમામ ખેલૈયાઓને દિલથી હૃદયથી માતાજીને પ્રાર્થના કરું કે એમના જે ઉમંગ અને એમનો ઉત્સાહ છે એવો ને એવો રહે અને નવરાત્રિ ખૂબ સારી રીતે થાય। ખરેખર દિલથી હૃદયથી નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા।